એક મિનિટ મુકેશ કોઈ ઢીલાસ નહીં એટલે નહીં કાંઈ હું તમારી ઘરે બસ પેલો મુદ્દો 2-5 જણા આપણા જેને ડોક્ટર ખબર પડે છે એને તાત્કાલિક અન્ય કેડી હોસ્પિટલમાં તો દાખલ કરવો જોઈએ ત્યાં ફોન કરી દઉં છું. મારી ફર્સ્ટ નંબરની છે આપણા ગુજરાતનો પહેલા નંબરનો ન્યુરો સર્જન કેડીમાં છે. ઇમરજન્સી કેસમાં આપણે હું આ ફોન કરી દઉં એટલે લઈ લઈશું. બરાબર 3 થી 4 કલાક આપણે કેડી હોસ્પિટલે પહોંચતા થાય. ખ્યાલ આવી ગયો. રિપોર્ટ ત્યાંનો લેવો છે બહુ જરૂરી છે અને આમ તો આપણે દીકરા માટે જરૂરી છે. સમજો નહીં કાલ સવારે 10-15 આ હેમરેજ વસ્તુ કેવી છે કે તમને 15 દિવસે બહાર આવે. ખ્યાલ આવી ગયો. એવું ન હોય એટલે પેલા સૌથી પહેલા 5 જણા એ કામ કરે અને ત્યાર પછી બરાબર છે આપણે પોલીસનું હું તો થોડુંક માન રાખી તમારી વાત હારે હું સમજ માન રાખશો તમે ને હું તમારી વાત હારે સમજ છું. ખબર પડવા દો રિપોર્ટ તો આવશે જ નથી. બરાબર જે હોય બેસી જાય. હું આવી નથી હું કઈ ગયો નથી જવાનો પણ આટલા કોળી ન હોય. આ ધારાસભ્યની આબરૂ હોય. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા 10 થી 15 કોળી 1000 અહીંયા ભરાઈ જવું પડે. અમારી જવાબદારી નહીં સામે આયા કોળી સમાજ જાઓ હાલો બરાબર ને ખબર રહેવા દો. 5 જણા કોઈ છે કે આપણે આને એમ્બ્યુલન્સ મગાવી દાખલ કરીએ હું અહીંયા કહી દઉં. બહુ જરૂરી છે. અરે ઉમેશભાઈ આપણે કહેવાનો મતલબ એવો છે કે આ લોકોએ 323 324 લગાડી દીધી બરોબર તો રિપોર્ટ વગર કઈ રીતના લગાડી દીધી આપણે 80 જણાએ પાણા ઘા કર્યા તો રિપોર્ટ વગર માં જ દીધી. કોઈ ડોક્ટર નહીં સાંભળો કોઈ ડોક્ટર નો રિપોર્ટ નહીં કોઈ નહીં. અરે ભાઈ આ ગુંડા રાજ ચાલે છે બધું તમે સમજો જરૂર નથી એમના પીવડાઈને લગાડતી. એટલે મેં કીધું ને આપણે ફેરવું છે મને આમાં એટલી જ ખબર પડે પ્રશાસન ડરે છે ગુંડાઓથી. આ ગુજરાત આખું ગુંડા આકાલે છે પોલીસ ને તકાલતું. તો એક કામ કરો સૌથી પહેલો આપણી જવાબદારી એ છે પેલું પગથિયું કે એને આપણે ન્યુરો સર્જનને બતાવી દઈએ. બરાબર સારવાર લેવડાવવાનું ચાલુ કરીએ. બરાબર હું બાબાઈ ને ફોન કરી દઉં અને ત્યાર સુધીમાં આપણે એક નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણે શું આગળ કરવું 5 જણા બેસી લેવી. બરાબર છે 5 જણા આપણે બેસી લેવી. ત્યાંનો રિપોર્ટ આપણે આવી જાય. બરાબર છે અને ત્યાર પછી મેં તમને કીધું એમ હું પોતે આ બેસી જઈશ. શું કામ ન થાય હું તમારી આ વાત સમજ છું. જો ખાલી પાણા મારવાથી કોળી સમાજ ઉપર 307 દાખલ થતી હોય તો આને તો 12 ટાંકા આવ્યા. હું ના નથી પાડતો. હું તમારી આ બેસી જાય પ્રશ્ન ઉભો થાવ. ખ્યાલ આવી ગયો. અત્યારે એટલા માટે આપણે ઉભા થવી છે. ઉમેશભાઈ આની જગ્યાએ કોઈક આપણો યુવાન હોત ને આખા ઘરને અત્યારે લઈ આવ્યા હોત અને એની ઉપર 307 થઈ ગયો હોત. કુકડો બોલાવી દીધો મારી તો કેમ આપણે શું છે 2.5 કરોડ ની વસ્તી છે ગુલામી કરવાની આપણે લેડીઝોને મારી બહેનોને મારે બહેનોને મારે. એટલે આની અંદર મારા મત પ્રમાણે કોઈ જાતનું ઢીલોસ ન હોય. કહેવાનો મતલબ એ છે કે 5 જણા આપણે તમે ચોઈસ કરી લો તમે. બરાબર આપણે 5 મૂકીએ ભાઈ ભરતભાઈ આપણે બસ નિર્ણય લઈ લઈએ. જાહેરમાં નિર્ણય લેવાનો કહી દો જો અમે અને શિફ્ટ કરાવી નથી કાલ સવારે કોઈ પણ કચાશ રહેશે અમે અહીં ઢગલો થઈ જઈશું. બીજું આ લોકોને પકડવા હોય ને 1 કલાક થાય અડધી કલાકમાં આવી જાય. કેમ અડધી કલાકમાં આવી પણ નથી પકડવા દિવસનો ટાઈમ આપ્યો ને એમને હે આપણને કાલે આપણે સર્ટિફિકેટ ની જે વાત ક્યાં કે જાનમાં ગયા હે ટાઈમ શેનો ટાઈમ એમ કલાક તો થઈ ગઈ તો પેલા નો કરી નાખે. સમાજની સહમતિ છે આને પૂછજો પેલા. ભાઈ તમે 1-2 વાત ઉપર આપણે આવી ગયા છે. ભાઈ એક આઈનો જે ડોક્ટર એમ કે છે કે ભાઈ એમને એવી ગંભીર ઇન્જર છે નહીં એટલે અમે 307 દાખલ કરવા જેવો ગુનો થતો નથી. આઈના ઓર્થોપેડિક ડોક્ટરે આપ્યું. એટલે મારી એક એવી સલાહ છે કે આપણે સમજતું કે ન્યુરો સર્જનને બતાવવું છે. પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિક્ષામાં 380 જણા ઉપર થતી હોય તો અહીંયા તો 13 ટાંકા આવ્યા છે. એક ઘા છે તો શા માટે ન થાય? એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે 10 વાગ્યે એ રિપોર્ટ આવી જશે. બરાબર એમાં કોઈનું નહીં હાલે. કોઈ ડોક્ટર કઈ દબાણ કોઈનું હાલે એવું છે ને. શું મગજમાં ઇન્જરી બધું હું તમારે રાખીશ. બરાબર પછી મેં તમને કીધું એમ જો 307 આપણો એક જ માંગ છે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. બીજું 307 દાખલ કરવામાં આવે. જો ન દાખલ કરવામાં આવે તો આપણે ફરિયાદ જ નથી કરવી.
આવી હલકી તેવી ચોવીની ફરિયાદ કરીને શું કરશો? ફરિયાદ આપણે કરવી જ નથી. સમજ્યા તમે? તેવી ચોવીની ફરિયાદ દાખલ કરીને કરવાનું શું હતું પણ તમારે? એ રિપોર્ટ આવ્યા વગર તેવી ચોવી લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટની વાઇટ જોઈને તો 308 દોરો લાગે તો 308 લગાડી દીધી હોત તો એક મિનિટ, બંધારણની જોગવાઈ પ્રમાણે ચાલો એફઆઈઆર તો થવી જ જોઈએ. માઇન્ડની અંદર અટક ફર્સ્ટ રિપોર્ટ એફઆઈઆર તો થવી જ જોઈએ અને એમાં ઉમેરો થવો. રિપોર્ટ આવશે 308 ની કલમ લાગશે, ડોક્ટર ઉપર કાર્યવાહી હા, તો આને જેલમાં નાખશું. જેલમાં નાખશું. કારણ કે ખોટા રિપોર્ટ આપ્યા છે. રવિ કે ખોટા રિપોર્ટ આપ્યા છે, નાખશું જેલમાં એને. એને ગુનો દાખલ કરાવશું ખોટા રિપોર્ટના આધારે. પણ સૌથી પહેલા મેં તમને કીધું આ કરવું પડશે. પછી બીજા મેં તમને કીધું એમ 2 નિર્ણય લેવાના છે. અત્યારે સાંભળો, મુખ્ય લોકો 10 સાંભળો સરખી આવતા હોય એટલે અમુક વાત આપણે બહાર કરાય, જાહેરમાં ન કરાય. શું નિર્ણય લેવો બરાબર છે? જે કાંઈ આપણે નિર્ણય આ કહેવાનો લે છે એની યાર હું તમારી યાર. પણ એક ફરી વખત બોટાદની અંદર કોઈ પણ દુખાતો કોઈ પણ બુટલેગર કોઈના નામ 1000 વખત માં યાદ આવી પડે એવું કાર્ય કરવાનું છે. પોલીસ પછી પોલીસની જગ્યા રાખવાની છે. ખ્યાલ આવી ગયો? સમજ્યા ને તમે મારી ભાષા કહેવામાં? બરાબર. જય માનતા આગેવાનો મારી યાર બરાબર નિર્ણય લઈ ગયો. સૌથી પહેલા મેં તમને કીધું અમને